પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. મારા પ્રભુના પ્રોમિસ ને આપણી આ શુક્રવારની સિરીઝમાં હું 29મો ભાગ રજૂ કરતા બહુ આનંદની લાગણી અનુભવું છું. હમણાં માર્ચ 2024માં મને મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એ ઓપરેશન દરમિયાન હું ગીતશાસ્ત્રનો 23મો અધ્યાય એ બોલી રહ્યો હતો. આંખ એ તો આપણા શરીરનો દીવો છે અને એક અગત્યનું અંગ છે. મેં મારી આંખો એ ઓપરેશન માટે ડૉક્ટર સાહેબને સોંપી. તેમના પર મેં ભરોસો મૂક્યો અને સફળતાપૂર્વક ઓપરેશન થઈ શક્યું. પ્રભુનો આભાર અને ડૉક્ટર સાહેબનો પણ ખૂબ આભાર. ત્યારબાદ મને પ્રભુએ આપેલું એક અદ્ભુત પ્રોમિસ એ યાદ આવ્યું કે જે ગીતશાસ્ત્રના 37મા અધ્યાયમાં એની 5મી કલમમાં લખવામાં આવ્યું છે અને તે આ પ્રમાણે છે કે તારા માર્ગો યહોવાને સોંપ ને તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. પ્રભુના આ પ્રોમિસમાં બે બાબતોની ઉલ્લેખ કરવામાં આવે છે. પહેલી તો કે આપણે આપણા માર્ગો એ યહોવાને સોંપવાના છે અને એટલે કે આપણી ઈચ્છાઓ, આપણા આયોજનો, આપણા ભવિષ્ય માટેના બધા ઈરાદાઓ ઈસુ બાપના હાથમાં સોંપવાના છે. અને બીજું, તેમના હાથમાં સોંપ્યા પછી તેમના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખવાનો છે. જ્યારે આપણે શું કરીએ છીએ ખબર છે? મને એક પ્રસંગ યાદ આવે છે. અમારા ઘરની બાજુમાં જગ્યામાં મારા પત્નીએ એ મગફળીના દાણા વાવેલા અને મારા બાળકોને એવું કહ્યું હતું કે અહીં મગફળીના છોડ થશે અને જમીનની અંદર એ છોડની નીચે એ મગફળી લાગશે. અને ત્યાર પછી શું થયું કે થોડા દિવસ પછી મગફળીના એ કહે છે કે છોડ પણ ઉગ્યા અને ત્યારે એ છોડ ખૂબ નાના હતા અને તેવામાં મારા બાળકોએ એ છોડની નીચે જમીન ખોદી કાઢી અને કહેવા લાગે કે મમ્મી મગફળી તો નહીં થઈ. બસ વાલાઓ, આપણે આવું જ વલણ અપનાવીએ છીએ. દરેક બાબતને થતાં એ થોડોક સમય એ લાગતો હોય છે અને આપણે રાહ જોવા તૈયાર નથી. ઘણીવાર આપણે ઈશ્વર પર ભરોસો કે વિશ્વાસ રાખતા નથી. આજકાલ તો ખબર છે ને બધાને કે ઇન્સ્ટન્ટનો જમાનો છે. ખરી વાત ને? બધાને બહુ ઝડપથી થાય, વહેલું થઈ જાય એવી આપણે બધા આશા રાખીએ છીએ. પવિત્ર બાઇબલમાં સભા શિક્ષકના પુસ્તકના 3જા અધ્યાયમાં જણાવે છે કે દરેક બાબતને માટે યોગ્ય સમય હોય છે અને ઈશ્વર આપણા જીવનોમાં, આપણા કુટુંબોમાં ઈશ્વર આપણને તેવો આપણે આપશે જ એવો આપણે વિશ્વાસ અને ભરોસો રાખવાનો છે. આપણા બધા માટે પ્રભુનો આ પ્રોમિસ છે કે આપણે આપણા માર્ગો, આપણા આયોજનો પ્રભુના સામર્થ્યવાન હાથોમાં મૂકીએ અને એના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીએ. તે આપણને ચોક્કસ એ ફળીભૂત કરશે એવો આપણે વિશ્વાસ જાળી રાખીએ. ઈસુ આપણ બધાને તેના આ પ્રોમિસને સમજવા માટે તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી અમારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમેન. થેન્ક યુ.